અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી નજીક આવેલા મોમાઈ માતાજી મંદિર ચોતરા ખાતે ભવ્ય નવરાત્રી ઉત્સવ આયોજન। શ્રી કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ છેલ્લા 7 વર્ષથી નવરાત્રી ઉત્સવનું આયોજન કરે છે। આજે રાત્રે નવરાત્રી ઉત્સવના કલાકાર ભરતભાઈ બોરીચા, રિંકલબેન પરમાર, ગોવિંદભાઈ રબ્બારી, જહેમતભાઈ વરુ ભારે જમાવટ કરી હતી। રાજુલા તાલુકાના ચોતરા ગામે આવેલ મોમાઈ માતાજીનું મંદિર જે મોમાઈ વડ તરીકે પ્રખ્યાત છે અને બાબરીવાડ પંથકના કાઠી સમાજના કુળદેવી તેમજ 18 વરણના આસ્થાનું કેન્દ્ર છે। અનેક લોકો પગપાળા ચાલી અને માનતાઓ રાખીને આવતા હોય છે। નવરાત્રી ઉત્સવના અધ્યક્ષતાપક સ્વ પ્રતાપભાઈ સુરીગભાઈ વરુ માજી અને ધારાસભ્ય નાગેશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવેલ હતી। ત્યારબાદ આજ દિન સુધી નવરાત્રી ઉત્સવ શ્રી કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં આ વર્ષે કલાકાર ભરતભાઈ બોરીચા તેમજ રિંકલબેન પરમાર અને ગોવિંદભાઈ રબ્બારી અને જયમંતભાઈ વરુ ગરબાના તાલે ભારે જમાવટ કરી હતી। શ્રી કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોમાઈવડના મહંત શ્રી સૂર્યપ્રકાશદાસજી દ્વારા ખેસ પહેરાવી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ। ભાઈ બોરીચા, મારી સાથે સિંગર છે રિંકલબેન પરમાર તેમજ લોક સાહિત્યકાર જયમતભાઈ વરુ। ખૂબ આનંદ અને હર્ષ સાથે વાત જણાવવાનું મન થાય કે 42 બાબરીયાવડની માલિપા તમામને અહીંયા કુળદેવી એટલે ભગવતી મોમાઈ સાક્ષાત બિરાજમાન છે અને એમના સાનિધ્યમાં સતત અમારે જેમની આગળ સ્વ લગાડવાનું મન ન થાય એવા પ્રતાપ બાપુ વરુ કાઠી ક્ષત્રિય સમાજ નહીં પણ 18 વરણ જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા PS વરુ એણે આ શરૂઆત કરેલી અને આ સતત કન્ટિન્યુ 7 વર્ષથી આ નવરાત્રિ મહોત્સવ મોમાઈવડ ચોતરા ધામને આંગણે સરસ મજાનો અને સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના તમામ ગામમાંથી પછી બારમણ, નાગેશ્રી, ચોતરા, કંથારિયા, બાલાની વાવ, ભટવદર, કાગવદર અને આજુબાજુના તમામ ગામોમાંથી બહુ બોળી સંખ્યાની માલિપા અહીંયા માતાજીની સાનિધ્યમાં આવી અને આપણા પ્રાચીન અને અર્વાચીન ગરબા છે એની મોજ કરીએ છીએ। માના નવલા નોરતા છે અને સૌ બધા સાથે મળી અને અહીંયા 18 વરણ આવી અને માના ગુણગાન ગાય છે અને માના નવલા નોરતા ઉજવવામાં આવે છે।